આજે આપણે વાત કરીશું ગુજરાતના એક એવા સંત વિશે જેમની વાતો અને ચમત્કારો આજે પણ લોકોની શ્રદ્ધામાં જીવંત છે. ચાલો આ દિવ્ય આત્મા ત્રિકમ સાહેબની ગાથાને સમજીએ. વિચારો, આ એક જ વાક્યમાં કેટલી ઊંડી શ્રદ્ધા છુપાયેલી છે. લોકો માટે ત્રિકમ સાહેબ ફક્ત એક સંત નહોતા, પણ એનાથી કંઈક વિશેષ હતા. સાક્ષાત ઈશ્વરનો અંશ. અને આ જ વિશ્વાસ એમની આખી કથાનો પાયો છે. તો પછી સવાલ એ થાય કે આખરે કોણ હતા ત્રિકમ સાહેબ? એમનું જીવન કેવું હતું? ચાલો એમની ઓળખને જરા નજીકથી જોઈએ અને સમજવાનો પ્રયત્ન કરીએ. એટલે ટૂંકમાં કહીએ તો ત્રિકમ સાહેબ ગુજરાતના એક ખૂબ જ જાણીતા સંત હતા. એમનું જીવન 3 પાયા પર ટકેલું હતું: ભક્તિ, સેવા અને માનવતા. લોકો એમને એક મહાન પરોપકારી અને ચમત્કાર કરનાર દિવ્ય પુરુષ તરીકે જોતા હતા. એમનું આખું જીવન જાણે આ 4 બાબતોની આસપાસ જ ફરતું હતું: ગરીબોની સેવા કરવી, બીમાર હોય એમને આશીર્વાદ આપવા, માણસો તો ઠીક, પ્રાણીઓ માટે પણ દયા રાખવી, અને બસ કોઈ પણ રીતે લોકોના દુઃખ ઓછા કરવા. આ જ એમના જીવનનું મુખ્ય ધ્યેય હતું. અને એટલે જ એમના અનુયાયીઓ એમને ખાલી સંત નહોતા માનતા, એમને તો જીવતા સંત કહેતા હતા. એવી માન્યતા હતી કે એમની પાસે કંઈક અલૌકિક દિવ્ય શક્તિઓ હતી. અને આ જ જીવતા સંતવાળી વાત આપણને લઈ જાય છે એમના ચમત્કારો તરફ, જેને લોકો શ્રદ્ધાથી પરચા તરીકે ઓળખે છે. આ ઘટનાઓને એમની દૈવી શક્તિના પુરાવા તરીકે જોવામાં આવે છે. એમના ઘણા પરચા પ્રખ્યાત છે, પણ આપણે અહીં મુખ્ય 3 પરચા વિશે વાત કરીશું. એક હતો રોગમુક્તિનો, બીજો વરસાદનો અને ત્રીજો હતો કરુણાનો ચમત્કાર. ચાલો એક પછી એક જોઈએ. વાત એવી છે કે એકવાર એક આખા ગામમાં ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો. લોકો ખૂબ ડરેલા હતા. ત્યારે ત્રિકમ સાહેબે માત્ર પાણી પર મંત્રોચ્ચાર કરીને એ જળ લોકોને આપ્યું, અને કહેવાય છે કે એ પાણી પીધા પછી ઘણા લોકો સાજા થઈ ગયા હતા. એવી જ એક બીજી વાત છે દુષ્કાળના સમયની. ધરતી સૂકી ભઠ્ઠ હતી, પાણીનું ટીપુંય નહોતું. એવું મનાય છે કે ત્રિકમ સાહેબની પ્રાર્થના પછી અચાનક જ આકાશમાં કાળા વાદળો ઘેરાયા અને એટલો વરસાદ પડ્યો કે આખા ગામની તરસ છીપાઈ ગઈ. અને આ ત્રીજી ઘટના બતાવે છે કે એમની દયા માત્ર માણસો માટે જ નહોતી. એક ઘાયલ પ્રાણી પીડાથી તડફડતું હતું ત્યારે ત્રિકમ સાહેબના માત્ર એક સ્પર્શથી એ તરત જ સાજું થઈ ગયું. આ હતી એમની સર્વજીવ પ્રત્યેની કરુણા. આ તો થઈ અમુક ખાસ ઘટનાઓની વાત, પણ એમનું રોજનું જીવન જ એક સેવાયજ્ઞ હતું. એમનો દરબાર એ કોઈના માટે બંધ નહોતો. કોઈ પણ જરૂરિયાતમંદ આવે, ભૂખ્યો હોય તો ભોજન, રહેવા માટે જગ્યા ન હોય તો આશરો, અને દુઃખી હોય તો આશીર્વાદ, બધું જ મળતું. તો હવે સવાલ એ થાય કે આ બધી તો જૂની વાતો છે. આજે પણ એમનો પ્રભાવ કેમ ટકી રહ્યો છે? આટલા વર્ષો પછી પણ લોકો એમને કેમ યાદ કરે છે? ચાલો એમના આ જીવંત વારસાને સમજીએ. આ વાતનો જવાબ કદાચ આ એક માન્યતામાં જ મળી જાય છે. એમનો પ્રભાવ ખાલી ઇતિહાસના પાનાઓમાં નથી, એ આજે પણ લોકોના દિલમાં, એમની શ્રદ્ધામાં જીવંત છે. લોકો માને છે કે ફક્ત નામ લેવાથી પણ દુઃખ દૂર થઈ શકે છે. તો જો એમના આખા જીવનનો સાર કાઢીએ તો આ 3 શબ્દો સામે આવે છે: સેવા, ભક્તિ અને માનવતા. અને સમજવા જેવી વાત એ છે કે આ 3 અલગ નથી. સાચી ભક્તિ સેવામાંથી આવે છે, અને નિસ્વાર્થ સેવા એ જ તો સાચી માનવતા છે. આ જ એમનો અમર સંદેશ છે. અને આ બધું આપણને એક અંતિમ વિચાર પર લાવીને મૂકી દે છે કે શ્રદ્ધા અને વારસો આખરે છે શું? કઈ રીતે કોઈ વ્યક્તિનો વારસો સદીઓ સુધી લોકોના મનમાં જીવંત રહે છે? કદાચ એનો જવાબ એમના જ કાર્યોમાં છુપાયેલો છે: સેવા, ભક્તિ અને માનવતા.